નમસ્કાર. રેગ્યુલર કન્ઝ્યુમરને ઈ રિટર્ન અને ઈ પેમેન્ટ ભરવા માટે તેમને મેળવેલ આઈડી પાસવર્ડથી લોગિન સ્ક્રીન પર એમાં આઈડી અને પાસવર્ડ ફિલઅપ કરીને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ મેનુ ઓપ્શનમાં મીટર રીડિંગ સિલેક્ટ કરવાનું રહેશે. મીટર રીડિંગ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ આપે જે રજિસ્ટર કરેલા જેટલા બી જનરેટિંગ સેટ હશે તેની ડિટેલ સ્ક્રીન પર આવી જશે. તેમાં જો આપ પ્રથમવાર જનરેટિંગ સેટમાં મીટર રીડિંગ ભરતા હશો તો તે સિલેક્ટ કરતા જ તમારે સર્વપ્રથમ જનરેટિંગ સેટની ઇન્ફોર્મેશન ભરવી પડશે. અને એને સેવ કરવાની રહેશે. જેવું જ તમે સેવ કરશો તો જનરેટિંગ સેટની જે બી ઇન્ફોર્મેશન ભરી હશે તે તમારા સ્ક્રીન પર ઉપર સેવ થઈ જશે, જે વન ટાઈમ છે. બાદમાં આપે એ જનરેટિંગ સેટમાં મીટર એડ કરવાનું રહેશે. એ મીટર એડની જે ડિટેલ છે એ તમારે ભરવાની રહેશે. એ ભર્યા બાદ મીટરને ડિટેલને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ અહીંયા સ્ક્રીન પર મીટરની ડિટેલ સાથે એક ટેબલ આવી જશે, જેમાં તમારે પ્રીવિયસ રીડિંગ અને કરંટ રીડિંગ ભરવાનું રહેશે જો પ્રથમવાર હશે તો. અને જો તમે અગાઉ ભરી ચૂક્યા હશો તો તમારે માત્ર કરંટ રીડિંગ ભરવાનું રહેશે. અત્યારે માનો કે તમારું 100 યુનિટ ચાલેલ છે, તમે 100 યુનિટ કરશો તો અહીંયા આગળ યુનિટ જનરેટિંગમાં ઓટોમેટિક યુનિટ કાઉન્ટ થઈને આવી જશે. તેવી જ રીતે અન્ય જે મીટરો છે એમાં પણ તમારે જો વપરાશ થયેલ હોય તો દરેકમાં તમારે મીટર રીડિંગ ભરી અને એને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ ફરીથી રિટર્ન ટુ જનરેટિંગ સેટ પર ક્લિક કરશો તો ફરીથી જનરેટિંગ સેટ ડિટેલ્સના મેઇન સ્ક્રીન પર આવી જશો અને એ મીટર રીડિંગ ભર્યું છે કે નહીં તેની જાણ આપણને અહીંયા આગળ બેકગ્રાઉન્ડમાં ગ્રીન કલર થાય તો તમે ત્યાં મીટર રીડિંગ ભરેલ છે તે તમને જાણ થશે. હવે આપણે દરેક મીટર જનરેટિંગ સેટમાં મીટર રીડિંગ ભરી લઈએ અને એને સેવ કરી લઈએ. ત્યારબાદ મીટર રીડિંગ ભરાઈ ગયા બાદ તમારે યુસેજ બાયફર્કેશન આપવું પડશે. તેના માટે તમે અહીંયા બટન આપેલ છે એના દ્વારા પણ તમે કરી શકશો. તમે એ પેજ પર જઈ શકશો અને મેનુ બારમાં પણ યુસેજ બાયફર્કેશનનું ઓપ્શન આપેલું છે. તો આપણે હવે યુસેજ બાયફર્કેશન પર ક્લિક કરશું, જેથી તમારા મીટર રીડિંગનું યુસેજ બાયફર્કેશન અહીંયા આગળ સ્ક્રીન આવી જશે, જેમાં તમારી જે બી તમે મીટર રીડિંગ ભરી હશે તેની સંપૂર્ણ માહિતી અહીંયા ઓટો ફેચ થઈને આવી જશે. એમાં તમારે જો ઓક્ઝિલરી યુનિટ, એક્સપોર્ટ એનર્જી યુનિટ કે અધર એક્ઝામ્સ્ટર હોય તો તમે અહીંયા આગળ તે ભરીને એને બાદ મેળવી શકો છો. જેવું જ તમે અહીંયા આગળ કરશો તો ઓટો અહીંયા આગળ યુનિટમાં બાદ થઈ જશે. ત્યારબાદ તમારે યુનિટ બાયફર્કેશનનું ડિક્લેરેશન આપવું પડશે કે તમે જે બી વપરાશ કર્યો છે એ કયા હેતુથી કરેલો છે તેનું બાયફર્કેશન છે. અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ યુનિટ બાયફર્કેશન ક્લિક કરશો અને જો તમારા ગૂગલ ક્રોમમાં પોપઅપ બ્લોક હશે તો તેને તમારે પોપઅપને એલાવ કરાવવું પડશે. ત્યારબાદ એ સ્ક્રીન ઓપન થઈ જશે. ત્યારબાદ અહીંયા
અહીંયા આગળ બાય ડિફોલ્ટ એનર્જી કન્ઝ્યુમ બાય ઇન્ડસ્ટ્રીયલ અન્ડરટેકિંગમાં તે સેવ થયેલ હશે. જો અન્ય એ સિવાયમાં જો તમારે એનો યુઝ થયો હોય તો તમારે એનું અહીંયા આગળ સિલેક્શન કરવાનું રહેશે અને યુનિટ ત્યાં નાખવાના રહેશે. અધરવાઇઝ તમે આગળ એ રીતે અહીંયા આગળ સેવ કરીને એને એક્સેપ્ટ કરી શકો છો. અને અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ કરી નેક્સ્ટ કરશો યુનિટ બાયફર્કેશન ગ્રીન કલરમાં ચેન્જ થઈ જશે. એનો મીનિંગ એ છે કે તમારું યુસેજ અને યુનિટ બાયફર્કેશન સેવ થઈ ગયું છે. હવે તમે ફાઇનલ સેવ બટન પર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા આગળ એડિટ અને જનરેટિંગ ED ડિટેલ્સનું બટન આવશે. આ યુનિટ બાયફર્કેશન સેવ કરશો એટલે તમારે એ યુનિટ સેવ થઈ ગયા છે અને તમારું રિટર્ન હવે ભરવા માટે તૈયાર છે અને અગાઉ આગળ પણ પેમેન્ટ કરવા માટે તમે તૈયાર છો. અહીંયા આગળ જનરેટ ED ડિટેલ્સ પર ક્લિક કરવાથી અહીંયા તમારું જેટલું બી એનર્જી યુનિટ હશે અહીંયા જનરેટ થઈ જશે. એનું ટોટલ યુનિટ અને એને ભરવા પાત્ર રૂપિયા અહીંયા તમને દેખાશે અને કયા મંથનું છે એ પણ તમને જાણ થશે અહીંયા. ત્યારબાદ તમારે ચલાણ ડેટ જે તે ડેટ ભરવાની છે, સિલેક્ટ કરવાની છે અને જનરેટ ED કેલ્ક્યુલેશન ડિટેલ પર ક્લિક કરવાનું છે. પછી પે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી કે પ્રિન્ટ ED પણ ED ડિટેલ્સ પર તમે ક્લિક કરીને તમારી ડિટેલ્સ બધી જોવી શકશો. ત્યારબાદ પે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા પેમેન્ટનું ઓપ્શન આવ્યું છે. પેમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેથી તમને સાયબર ટ્રેઝરીના પેમેન્ટ ગેટવે પર તમને સાઈડ રીડાયરેક્ટ થશે. ત્યાં તમારે પેમેન્ટની જે તે પ્રોસેસ હશે એ ક્લિયર કરવાની રહેશે. જેવું તમે સબમિટ કરશો એવું અહીંયા આગળ તમારા પેમેન્ટમાં ઓપ્શનમાં અપડેટ થઈ જશે અને આપ એ પછી પેમેન્ટ થયું છે કે નહીં તેની ડિટેલ આપ જાણી શકશો. અહીંયાથી ચલાણ ડિટેલ્સમાં અહીંયા તમે જનરેટ કરશો તો ચલાણ ડિટેલમાં તમને એ ચલાણ બી જનરેટ કરી શકશો. ત્યારબાદ પેમેન્ટનું સ્ટેટસ પણ તમે અહીંયા આગળ જે તે ડેટ નાખી ટ્રાન્ઝેક્શન નાખીને સર્ચ કરશો તો તમને એ ડિટેલ્સ પણ જાણવા મળશે. અને રિટર્ન ભરાયું છે કે નહીં તો અહીંયા ફોર્મ ડી પર તમે આપ ક્લિક કરવાથી ફોર્મ ડી એ મંથનું જનરેટ થઈ ગયું હશે એ તમે અહીંયાથી આપ જોઈ શકો છો. અહીંયા આગળ 340, 204, 204 રૂપિયા અને હજી આપે અહીંયા પેમેન્ટમાં ક્લિયર કર્યું નથી એટલા માટે હજી 0 આવશે. જેવું તમે પેમેન્ટ ક્લિયર કરશો તો અહીંયા આગળ એ રકમ જમા રિટર્નમાં બોલશે. થેન્ક યુ, ધન્યવાદ.